હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રસાદ મંચાલ. જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી ધોરણ 11માં જીવ વિજ્ઞાનની શરૂઆત કરીએ તે પહેલા બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, જીવ એટલે કે જે સજીવ છે તેનો અભ્યાસ કરતી શાખા જેને નામ આપેલું છે જીવ વિજ્ઞાન. તો આ રીતે આપણે આજે ધોરણ 11માં જે પ્રથમ ચેપ્ટર છે જેનું નામ છે સજીવ વિશ્વ તેની શરૂઆત કરીશું. ખૂબ જ સરસ ચેપ્ટર છે અને જીવ વિજ્ઞાનને પૂરેપૂરું સાંકળી લેતું ચેપ્ટર છે કે સજીવ શું છે, સજીવનું વિશ્વમાં કઈ રીતે મહત્વ છે તેની આ ચેપ્ટરમાં આપણે વાર્તા કરવાની છે. જોઈએ તો આપણે સૌપ્રથમ તેમાં સજીવ શું છે. તો સજીવની સૌપ્રથમ આપણે વ્યાખ્યા પ્રસ્તાવિત કરીશું. તો સજીવમાં વિદ્યાર્થી મિત્રો સમજો કે સજીવ જે છે તે સજીવમાં પ્રદર્શિત થતા જે લક્ષણો છે તે પરંપરાગત રીતે જોવા મળે. સમજીએ એના વિશે થોડું. મેં તમને એક વર્ડ વાપર્યો કે સજીવમાં પ્રદર્શિત થતા લક્ષણો. સજીવમાં પ્રદર્શિત થતા લક્ષણો પરંપરાગત રીતે એટલે કે પિતૃ પેઢીમાંથી પિતામાંથી બાળકમાં, હું એ સમજાવવા માંગુ છું તમને, બાળ પેઢીમાં અવિરતપણે જોવા મળે તો તેને આપણે સજીવ કહી શકીએ. સર, લક્ષણોની તમે જે વાત કરી છે તે લક્ષણો કેવા પ્રકારના જોવા મળે? લક્ષણો આપણે કઈ રીતે એને દર્શાવી શકીએ કે આ લક્ષણો હોય તો તે સજીવ હોઈ શકે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ખૂબ જ મહત્વનું લક્ષણ જેનું નામ છે વૃદ્ધિ. એટલે કે જે સજીવ શરીર અથવા જે સજીવ વૃદ્ધિ કરે છે તે ઉપરાંત વૃદ્ધિ દરમિયાન કાળક્રમે તેમાં પ્રજનનની ક્ષમતા જોવા મળે, તે ઉપરાંત તેમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા જોવા મળે છે. બધા શબ્દ સમજાવું છું. સભાનતા જોવા મળે છે. તો આ જે 3 મુખ્ય લક્ષણો છે એ 3 મુખ્ય લક્ષણો આપણને તરત જ યાદ અપાવે કે આ સજીવ હોઈ શકે. વૃદ્ધિ તમે જાણો છો, પ્રજનન તમે જાણો છો. એક નવો વર્ડ છે આપણા માટે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા જોવા જઈએ તો તે કઈ રીતે આપણને ખબર પડે? તો કે ઠંડી લાગે છે ત્યારે આપણે સ્વેટર પહેરીએ, ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખીએ, ચોમાસામાં રેનકોટ પહેરીએ. તો એક પ્રકારનું શું છે, જે પ્રકારની કુદરતી સિઝનો છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તાપ, ગરમી, તાપમાન વગેરે પ્રત્યે આપણે સભાનતા દર્શાવીએ છીએ. તો તેના આધારિત આપણને પર્યાવરણ પ્રત્યેની સભાનતા સજીવો કેળવી શકે છે. તો સભાનતા કેવી? તો કેવી? થોડીક એમાં ઊંડાણમાં જઈએ તો એક બીજું લક્ષણ છે તેના આધારિત ચયાપચય, જે તમે આગળ વર્ડ સાંભળેલો હશે. તે ઉપરાંત
સ્વયં જનન પામવાની ક્ષમતા સ્વ આયોજન તે ઉપરાંત પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. થોડીક બાયોલોજીકલ લેંગ્વેજ છે, સમજવી પડશે. ચયાપચય વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે શરીરની અંદર ચાલતી ચયાપચયિક પ્રક્રિયાઓ. ચયાપચયિક પ્રક્રિયાઓ એટલે એવું સમજી ના શકાય કે તે માત્ર ને માત્ર પાચનની પ્રક્રિયાની વાત કરે છે. શરીરની અંદર ચાલતા બધા જ પ્રકારના તંતુઓની વાત એમાં કરેલી છે. સ્વયં જનન પામવાની ક્ષમતા. સજીવ જે છે તે પોતાના જેવો જ બીજો બાળ સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વ આયોજન. સજીવ જ પોતાની જાતે જ પોતે ક્ષમતા લાવે છે, એટલે કે વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ બાદ એનામાં વિકાસ જોવા મળે. વિકાસ દરમિયાન કાળક્રમે તેમાં અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. તે અંતઃસ્ત્રાવોને પરિણામે તે પ્રજનનની પ્રક્રિયા કરે અને કાળક્રમે તે સજીવ શું થાય છે? મૃત્યુ પામે છે. અને છેલ્લે પરસ્પર અને આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. સજીવમાં પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નર અને માદા તે એકબીજા પર આકર્ષણની વાત છે. તે ઉપરાંત એકબીજા પર પ્રભાવ. જંગલની વાત કરીએ તો જંગલમાં હંમેશા સિંહ જે છે એક રાજા તરીકે ઓળખાય છે, તો તે બીજા સજીવો ઉપર પ્રભાવ પાડવાનો ક્ષમતા ધરાવે છે. આવું જ કંઈક સજીવ જે છે એ સજીવ વનસ્પતિમાં પણ આ બધી જ લક્ષણો જોવા મળે છે અને તે જ મુજબ પ્રાણીમાં પણ આ પ્રકારના બધા જ લક્ષણો જોવા મળે છે. તો આ સિમ્પલ લોજિકલ વાત થઈ સજીવની. તો કે કેટલી વસ્તુઓ હોય તો એ સજીવ તરીકેની ઓળખાણ પામી શકે. તો તેમાં આપણે પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો આ ત્રણ જે વસ્તુ છે, વૃદ્ધિ, પ્રજનન અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા, તે સજીવ ઓળખવા માટે લક્ષણો ઉપયોગી બની રહે છે. તો હવે આગળ આપણે સજીવના લક્ષણો વિશેની વાત કરી કે સજીવ કેવા કેવા લક્ષણો હોઈ શકે. તો આપણે તેને સજીવ તરીકેનો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સજીવના લક્ષણોની વાત કરીએ. આપણે આગળ 3 લક્ષણ જોયા: વૃદ્ધિ, પ્રજનન અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા. તો હવે આ જે સજીવના લક્ષણો છે તેમાં થોડીક યાદી બનાવીએ તેની, અને સજીવ આપણે કઈ રીતે પ્રસ્થાપિત કરી શકીએ, ઓળખી શકીએ કે આ સજીવ છે, તેના માટેના જરૂરી લક્ષણો કયા છે, તો તેની આપણે ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલા આપણે તેના જોઈએ સજીવના લક્ષણો. તો તે સજીવના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ આવે વૃદ્ધિ. ત્યારબાદ બીજું સજીવનું લક્ષણ છે પ્રજનન. ત્રીજું લક્ષણ કહી શકાય ચયા પચય. ત્યારબાદ પર્યાવરણીય ઉત્તેજનાઓ, આગળ મેં જેમ તમને ચર્ચા કરી તેમ, અને પ્રતિક્રિયા. બધા વિશે આપણે ડિટેલમાં માહિતી લેવાની છે. નીટ આધારિત છે, ગુજકેટમાં પણ કામ આવે તેવા ટોપિકો છે. ત્યારબાદ અનુકૂલન, ત્યારબાદ સંગઠન. તો
આ જે લક્ષણો છે તે લક્ષણોની આપણે ડિટેલ વિસ્તૃતમાં માહિતી લેવાની છે. વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, પર્યાવરણીય ઉત્તેજનાઓ અને પ્રતિક્રિયા, સજીવ બીજા સજીવ સાથે કઈ રીતે અનુકૂલન સાથે છે, વાતાવરણ સાથે કઈ રીતે અનુકૂલન સાથે છે, સંગઠન એક નવો મુદ્દો છે તે સમજીશું. સૌથી પહેલા તેમાં જોઈએ આપણે વૃદ્ધિ. વૃદ્ધિ શબ્દથી તમે માહિતગાર હશો કે સજીવના કદ અને સંખ્યામાં વધારો થાય તો તેને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો થોડીક એવી જ માહિતી આપણે કંઈક આમાં મેળવવાની છે. સૌથી પહેલું આપણને ખબર હોવી જોઈએ કે બધા જ જે સજીવો છે, હવે આપણે સજીવોની જ વાત કરીશું, નિર્જીવોની વાત કરવાની નથી, તો કે બધા જ સજીવો જે છે એ વૃદ્ધિ પામતા હશે, ખરું ને? આગળ, વૃદ્ધિ કઈ રીતે પામે સર? આપણને ખબર કઈ રીતે પડી છે કે તે વૃદ્ધિ પામે છે? તો કે એ વૃદ્ધિના બે પૂરક લક્ષણોની વાત કરીએ આપણે. પૂરક લક્ષણો કે તેના આધારિત આપણને ખબર પડે કે આ સજીવ વૃદ્ધિ પામી રહ્યો છે. તો તેમાં સૌથી પહેલું છે લક્ષણ કદ અને બીજું છે સંખ્યા. કદ અને સંખ્યામાં વધારો થાય તો આપણે સમજી શકીએ કે તે સજીવ વૃદ્ધિ પામે છે. સર, હવે તમે આ વાત કરી તો આપણે એમાં થોડુંક હજી વધારે ઉમેરીએ કે વૃદ્ધિમાં સજીવોની આપણે ખબર છે તો કે સજીવો કેવા હોય? તો કે સજીવો બે પ્રકારે જોવા મળે, એક કોષી અને તમારા માઇન્ડમાં આવી જ ગયું હશે બીજું બહુકોષી. તો તેમાં પણ જે બહુકોષી સજીવો છે એ બહુકોષી સજીવો કદ કઈ રીતે વધે? તો એ કદ વધવા માટે બહુકોષી સજીવો છે એ સજીવો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા, સમજો MCQમાં આવી શકે તેવું વસ્તુ, સમકોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. આગળ વધીએ. હવે એક મુદ્દો આપણને આવે, કદ સંખ્યાની વાત કરી તેના આધારિત આપણને ખબર પડે કે વૃદ્ધિ થઈ રહી છે. આગળ જોઈએ વૃદ્ધિ. તો સજીવ એના મેં તમને બે પ્રકાર આગળ પાડીને આપ્યા. એમાં સૌથી પહેલું લીધું વનસ્પતિ અને બીજું લીધું સજીવ. તો સર, આ વૃદ્ધિ વનસ્પતિ અને સજીવમાં અથવા પ્રાણીમાં ક્યાં સુધી જોવા મળે? એટલે ક્યાં સુધી થતી હશે? તો તેના આધારિત આપણને ખબર પડે કે સજીવમાં વૃદ્ધિ થતી હોય છે. તો તેમાં આપણે બંનેની વાત કરીશું. તો સૌપ્રથમ વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા જે વૃદ્ધિ છે એ જીવન પર્યત થતી હોય. જીવન પર્યતનો મતલબ છે કે જ્યાં સુધી વનસ્પતિ જીવે છે ત્યાં સુધી એનામાં વૃદ્ધિ થતી જોવા મળે. વૃદ્ધિ થતી જોવા મળે તેનો મતલબ એમ કહી શકાય તેમાં કોષ વિભાજનની પ્રક્રિયા સતત ચાલુ જોવા મળે છે. ક્લિયર? તેની સામે આપણે પ્રાણીની વાત કરીએ તો કે પ્રાણીમાં અલગ અલગ પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. એટલે સજીવમાં વૃદ્ધિ ધીમે ધીમે કરતી જાય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. મનુષ્ય અથવા કોઈ પણ પ્રાણી જન્મે તેની સાથે સાથે તેની વૃદ્ધિમાં વધારો થતો જોવા મળે. વૃદ્ધિમાં વધારો થાય છે એટલે કાળક્રમે તેના અંગો, તેના શારીરિક અંગો, આંતરિક અંગોમાં વિકાસ થાય છે.
વિકાસના પરિણામે તેની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો, અલગ અલગ પ્રકારના હોર્મોન્સ એટલે કે અંતઃસ્રાવોની હાજરી થાય, તેના પરિણામે તેનામાં વધારે વિકાસ થતો જોવા મળે. એક એવો સમય આવે છે જ્યાં સુધી તેનામાં વૃદ્ધિ થાય, ત્યારબાદ એક એવી પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે કે વૃદ્ધિ બંધ થાય, એટલે કે વૃદ્ધિમાં જે કોષ વિભાજનની ઘટના થવી જોઈએ તે બંધ થાય છે. તેના પરિણામે એ મનુષ્ય અથવા એ પ્રાણી મૃત્યુ તરફ આગળ વધે છે. એટલે કે એક ચાર્ટ બનાવી શકીએ આપણે એનો વૃદ્ધિનો, તો કે જન્મ, આ જે છે વૃદ્ધિ આપણે દર્શાવી શકીએ. એક એવો સમય આવે છે જ્યાં સુધી મનુષ્યમાં વૃદ્ધિ એટલે કે પ્રાણીમાં વૃદ્ધિ જોવા મળે, ત્યારબાદ એ વૃદ્ધિ ધીમે ધીમે ઘટતી જાય એટલે કે વૃદ્ધિ બંધ થાય, તેને પરિણામે સજીવ શરીર મૃત્યુ પામે છે. તો આ રીતે આપણે વૃદ્ધિને સમજી શકીએ. વૃદ્ધિ વિશે થોડી વધારે આગળ માહિતી મેળવીએ. ત્યારબાદ વૃદ્ધિ માટે એમ કહી શકાય કે નાશ પામેલા કોષોની જગ્યાએ વૃદ્ધિ કઈ રીતે થાય, તો કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. તો કે જે નાશ પામેલા કોષો છે શરીરની અંદર, એ નાશ પામેલા કોષોની જગ્યાએ નવા કોષ તેનું સ્થાન લે છે. અને આપણને ખબર છે, ધોરણ 10 માં આપણે ભણી ચૂક્યા છીએ તે રીતે, તો કે કોષ છે, કોષોનો સમૂહ એટલે પેશી, પેશીના સમૂહથી અંગ બને અને અંગતંત્રની રચના થાય અંગ ભેગા થઈને, અને છેલ્લે અંગતંત્ર બને એટલે કે સજીવ શરીરની નિર્માણ થાય છે. તો આ રીતે જે સજીવ શરીરની અંદર કોષો મૃત પામેલા છે તેની જગ્યાએ નવા કોષો ભાગ લે છે, તેના કારણે તેમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે આગળ વધીએ વૃદ્ધિ માટે, તો કે એ જ રીતે બહુકોષી જે સજીવો છે એ બહુકોષી સજીવો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા વૃદ્ધિ કરે છે, તે રીતે એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી જ વૃદ્ધિ પામે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ તમને જણાવવાની છે કે મેં તમને આગળ વાત કરી એમ કે ઉચ્ચ કક્ષાની એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તેઓ માટે બે મહત્વપૂર્ણ એટલે કે નિવારક ઘટનાઓ જેને સજીવ શરીર ટાળી શકતો નથી, તેવી બે ઘટનાઓ ફરીથી રિપીટ કરું છું, વૃદ્ધિ અને પ્રજનન જ છે. આ મુદ્દો મેં કેમ લીધો તે હવે સમજીએ. હવે આના આધારિત આપણે વૃદ્ધિની જે વ્યાખ્યા છે તે પ્રસ્થાપિત કરી શકીએ કે સજીવ શરીર છે એટલે કે શરીરના કદમાં થતો વધારો એટલે કે વૃદ્ધિ. સર, આ તમે કીધું કે સજીવ શરીર છે એ સજીવ શરીરના કદમાં થતો વધારો એટલે આપણે એને વૃદ્ધિ કહી શકીએ, પણ હવે તમારા સમજ માટે હું તમને કહું છું કે એ રીતે તો વૃદ્ધિ થાય તો એ પ્રમાણે તો આપણે જોવા જઈએ વૃદ્ધિ તો કે નિર્જીવ પદાર્થ છે એ નિર્જીવ પદાર્થ પણ વૃદ્ધિ કરે જ છે ને. દાખલા તરીકે પર્વતોની વાત કરીએ, આ સમજવા માટે છે. શિલાખંડોની વાત કરીએ તો રેતીના ઢગલાની પણ વાત કરીએ, તો આ બધા પણ કાળક્રમે શું થાય છે, તેમની ઊંચાઈમાં અથવા તેના કદમાં વધારો કરે છે, તો આપણે તેને સજીવ માની લઈશું.
ના. કેમ એવું? તો કે તે લોકો આ જે નિર્જીવ પદાર્થો છે તે તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચયના પરિણામે તેમાં વૃદ્ધિ જોવા મળે છે. તેથી આપણે તેને નિર્જીવ જ કહી શકીએ. તેની અંદર કોઈ પણ કોષ વિભાજન સબવિભાજનની પ્રક્રિયા થતી નથી. તેના કારણે આપણે જે નિર્જીવ પદાર્થો તરીકે પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ છે તે પણ કાળક્રમે વૃદ્ધિ તો પામે છે, તો પણ આપણે એને સજીવ તરીકે ગણતા નથી. આ કેમ સમજાવવા માટે મેં તમને ઉદાહરણ આપ્યા કે સજીવ અને નિર્જીવનો ભેદ આપ્યો. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એક જ ઘટના સજીવ અને નિર્જીવ વચ્ચે કે સજીવોના દેહની અંદર તરફની જે વૃદ્ધિ થાય છે શેના પરિણામે? કોષ વિભાજનની ઘટનાને પરિણામે જે વૃદ્ધિ થાય છે તેના જ કારણે આપણે તે જે શરીર છે તેને આપણે સજીવ તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી વૃદ્ધિની વાત. વૃદ્ધિ વિશે આપણે ઘણી વાત કરી કે વૃદ્ધિ જે છે તે કદ અને સંખ્યામાં વધારો થાય તો આપણે વૃદ્ધિ જોઈ શકીએ. બીજું, તેમાં બહુકોષી સજીવો જે છે એ બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. પછી આપણે આગળ વાત કરી સજીવ, તેમાં વનસ્પતિ અને સજીવની વાત કરી તો કે વનસ્પતિમાં વૃદ્ધિ જે છે તે જીવન પર્યંત ચાલુ રહે છે, એટલે સતત ચાલુ રહે છે મૃત્યુ સુધી. અને સજીવમાં અમુક ઉંમર સુધી આ ઘટના જોવા મળે છે વૃદ્ધિની. પછી ત્યારબાદ વાત કરી કે નાશ પામેલા જે કોષો છે તેની જગ્યાએ નવા કોષ સ્થાન લે, એટલે કે ધીમે ધીમે વૃદ્ધિની ઘટના આગળ વધતી જાય. કઈ રીતે? કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને, અંગતંત્રમાંથી સજીવ શરીર બને. તે ઉપરાંત જે ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણી છે તેમાં બે ઘટના સામાન્ય છે, જે છે વૃદ્ધિ અને પ્રજનન. તો આ આધારિત આપણે કહી શકીએ કે શરીરના કદમાં જે થતો વધારો છે તેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ છીએ. પછી એક ઉદાહરણ સ્વરૂપે સમજાયું કે સજીવ અને નિર્જીવનો ભેદ આપણે કઈ રીતે કહી શકીએ તેની વાત કરી. અને તે દરમિયાન છેલ્લે આપણે સજીવ શરીર કઈ રીતે બને છે, કઈ રીતે વૃદ્ધિ પામે છે તેની વાત કરી. છેલ્લે એક અગત્યનો મુદ્દો કે મૃત સજીવો જે છે, જે તમને પણ ખબર છે કે મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. તો આ રીતે આપણે વૃદ્ધિને સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વૃદ્ધિની વાત પૂર્ણ કરી. ત્યારબાદ સજીવનું બીજું લક્ષણ છે પ્રજનન, તેની ચર્ચા કરીએ. પ્રજનન જે છે એ તમને થોડીક માહિતી આગળના ધોરણોમાં ખબર હશે કે પ્રજનન જે છે સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ બીજો નવો સજીવનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, તેને પ્રજનન નામ આપેલું છે. હવે સજીવોમાં પ્રજનન જે છે એ પ્રજનન તમે 12મા ધોરણમાં ભણશો કે સજીવનું પ્રજનન છે, અને 10મામાં પણ તમે ભણી ગયા છો, તો તેનો રિવાઇઝ જોઈએ કે પ્રજનન છે તેના બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો તેમાં સૌપ્રથમ આપણે લિંગી પ્રજનન જોઈએ. તો લિંગી પ્રજનનમાં શું છે તો કે બહુકોષીય સજીવો જે છે એ બહુકોષીય સજીવો પ્રજનન દરમિયાન ઓછા વધતા પ્રમાણમાં
પિતૃઓ જેવા દેખાય છે. એટલે એવું કહી શકીએ, આપણે જ વાત કરીએ, કોઈ પણ સજીવની વાત કરીએ, બહુકોષી સજીવની, તો તે આબેહૂબ એટલે કે ક્લોનિંગ એક જ જેવું દેખાતું નથી. થોડાક ઓછા વત્તા મમ્મી જેવા લાગીએ, પપ્પા જેવા લાગીએ, મમ્મી જેવી આંખો હોય, પપ્પા જેવું આંખ હોય, એઝ ઇટ ઇઝ એવી વાત ચર્ચા છે આમાં. એટલે કે પોતાના જેવો આબેહૂબ સજીવ સર્જી શકતો નથી. તો તેને આપણે લિંગી પ્રજનન દ્વારા દર્શાવી શકીએ છીએ. અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં શું થાય, તો કે ફૂગની વાત કરીએ તો કે ફૂગ જે છે, તો કે ફૂગની અંદર રહેલા લાખો અલિંગી બીજાણુઓ સૌપ્રથમ અલિંગી અને લિંગી પ્રજનનનો તમને ખ્યાલ હશે, તો કે આમાં માત્ર ને માત્ર એક જ પિતૃ ભાગ લે છે અને લિંગી પ્રજનનમાં બે અલગ અલગ પિતૃઓ ભાગ લે છે. નર અને માદા હોય, આમાં એક જ પિતૃ વડે કામ થાય અથવા પ્રજનન થાય. લાખો અલિંગી બીજાણુઓ છે, એ અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત થાય છે. બહુગુણિતનો મતલબ આગળ મેં તમને કોષ વિભાજનની પ્રક્રિયા દર્શાવી, તેના દ્વારા 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 એ રીતે ડબલ થતા જાય અને તેઓ પોતાનું નિર્માણ કરે છે. હવે અલિંગી પ્રજનન છે, તેમાં થોડાક મુદ્દા છે અથવા તેના પેટા પ્રકાર જ કહેવાય, તો તેની ચર્ચા કરીએ. તો અલિંગી પ્રજનનમાં તેમાં સૌથી પહેલો મુદ્દો છે કલિકા સર્જનનો. કલિકા સર્જન એટલે કે નાની કળી સ્વરૂપે રૂપાંતર થાય. તેમાં યીસ્ટ અને હાઇડ્રામાં કંઈક આ પ્રકારે જોવા મળે છે. આ બધાની ચર્ચા આપણે વિસ્તૃતમાં આગળ કરીશું. તે કલિકા સર્જન દ્વારા થાય. બીજું ઉદાહરણ જે છે તેમાં છે પુનઃસર્જન. પુનઃસર્જન જે છે એ પ્લેનેરિયામાં જોવા મળે છે. થોડીક માહિતી આપી દઉં. યીસ્ટ છે, તો યીસ્ટ જે છે એ યીસ્ટમાં કોઈ પણ શરીરના ભાગે આવી કળી સ્વરૂપે ઉત્પન્ન થાય અને પછી એ કળી સ્વરૂપ પિતૃ પેઢીથી છૂટો પડીને નવો બાળ સજીવ ઉત્પન્ન કરે છે. તે રીતે પ્લેનેરિયામાં કંઈક એવું છે, તે સજીવ શરીર છે, એના પછીથી ભાગ કરશો તો જે ભાગ અલગ અલગ પ્રમાણે છે, અલગ અલગ જે અંગ દર્શાવે છે, તે જ આખો નવો બાળ સજીવ ઉત્પન્ન થાય છે. આ રીતે આખા નવા બાળ સજીવ ઉત્પન્ન થાય. એટલે જેટલા પ્લેનેરિયાના ભાગ કરો, ટુકડા કરો, તેમાંથી તે બધા ટુકડા નવા પ્લેનેરિયા તરીકે રૂપાંતરણ પામે છે. અવખંડનની વાત કરીએ. અવખંડન પણ કંઈક પુનઃસર્જન જેવું જ છે. તેમાં ઘણા બધા ઉદાહરણ એટલે કે ફૂગમાં થાય, લીલમાં પણ થતું જોવા મળે અને એક કોષી સજીવોમાં પણ જોવા થતું મળે છે. હવે આ બધું જ જે છે અલિંગી પ્રજનન, તે અલિંગી પ્રજનનમાં આપણને એક વસ્તુ સામાન્ય જોવા મળશે. એ પછી અમીબા હોય, પેરામિશિયમ હોય, યુગ્લિના હોય કે કોઈ પણ એક કોષી સજીવો હોય કે ફૂગ હોય કે લીલ હોય, તેની અંદર એક પ્રક્રિયા સામાન્ય છે. તો તેમાં કોષોની સંખ્યામાં થતો વધારો. તો સાહેબ, કોષોની સંખ્યામાં ક્યારે વધારો થાય? કઈ પ્રક્રિયા થતી હશે તો કોષોની સંખ્યામાં વધારો થાય? તો તે પ્રક્રિયાનું નામ છે કોષ વિભાજન. તો સાહેબ, કોષ વિભાજનની પ્રક્રિયા તો આપણે આગળ જ વાત કરી કે વૃદ્ધિ, એક પ્રકારની વૃદ્ધિ પણ તેમાં થતી જોવા મળશે. તો આ રીતે પ્રજનન જે છે એ પ્રજનનને આપણે વૃદ્ધિ સાથે પણ સરખાવી શકીએ છીએ.
ક્લિયર? હવે એક વસ્તુ રહી કે સર તમે પ્રજનનની વાત કરી, તમે કીધું કે બધા જ અલિંગી લિંગી પ્રજનન એટલે કે બધા જ જે પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓ વનસ્પતિઓ અલિંગી અને લિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે છે, પણ જરૂરી નથી કે બધા જ પ્રાણીઓ બધી જ વનસ્પતિઓ પ્રજનન દર્શાવતી હોય. તેમાં ઘણે ખરે અંશે તમને ઉદાહરણ આપું તો તેમાં એક ઉદાહરણ છે ખચ્ચર, જેને મ્યુલ પણ કહેવામાં આવે. પછી બે ઉદાહરણ આપું છું, વંધ્ય, કામદાર, માખી. તો આ વંધ્ય છે. ખચ્ચર શું છે? તો ઘોડા અને ગધાની પ્રજાતિને જ્યારે પ્રજનન કરવામાં આવે છે, હાઇબ્રિડાઇઝેશન સંકરણ કરવામાં આવે છે, ત્યારે જે સંતતિ ઉત્પન્ન થાય છે તે ખચ્ચર છે. ક્યાં જોવા મળે? તો કે પર્વતીય પ્રદેશોમાં, જે આપણે બદ્રીનાથ કેદારનાથમાં જે ઘોડા જેવા દેખાતા હોય છે તે ખચ્ચર જ છે. તે ઘોડા અને ગધેડા કરતાં પણ ભારવહન ક્ષમતા વધુ ધરાવતા હોવાથી તેની આ પ્રજાતિનું નિર્માણ કરેલું છે. તેમાં એક જ ખામી છે કે તે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા નથી. તે જ રીતે વંધ્ય કામદાર માખી જે મધપૂડો બને છે, એ મધપૂડાની અંદર માત્ર ને માત્ર કામદાર એટલે કે કામ કરવા માટેની માખી છે. તે માત્ર ને માત્ર આખા મધપૂડાનું નિર્માણ કરે છે, પણ તેઓ પ્રજનન કરી શકતા નથી. તે જ રીતે મનુષ્યમાં પણ અફળદ્રુપ માનવ યુગલ પણ જોવા મળે છે, તે જે સંતતિ નિર્માણ કરી શકતા નથી. અને છેલ્લે આપણને ખબર તો છે જ કે નિર્જીવ પદાર્થો છે, એ નિર્જીવ પદાર્થો પણ ક્યારેય પ્રજનન કરી શકતા નથી. એટલે સજીવમાં પ્રજનનનો જે લક્ષણ છે તે ખૂબ જ મહત્વનું જોવા મળે છે.